વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં? સર અત્યાર સુધી મજામાં, હવે આગળ ખબર નહીં. ના એવું નથી. મારી જોડે તમને લેક્ચરમાં મજા જ આવશે, કારણ કે જ્ઞાન સાથે ગમત પણ મળશે. હવે આપણે જે ભૌતિક વિજ્ઞાનની જે મુસાફરી ચાલુ કરી છે, એટલે કે ક્લાસ 12માં આપણે ચેપ્ટર નંબર 1 જે છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો, એની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ છે. તો સ્વાધ્યાય દાખલો નંબર 1.11 આપણે જોઈશું, કારણ કે આપણે જે ટોપિક જે આપણે લઈએ છીએ ટોપિક છે કુલમના નિયમના આધારે આપણે દાખલા જોયા. પહેલા ઉદાહરણ જોયા, હવે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો સ્વાધ્યાય નંબર 1.11 એવું કહે છે, તમને સ્ટેટમેન્ટ એવું આપ્યું છે કે બે પદાર્થ લઈએ છીએ આપણે, એ પદાર્થ વચ્ચે ઘર્ષણ કરીએ. ઘર્ષણ કરવાથી ઇલેક્ટ્રોન આપલે થશે. ઇલેક્ટ્રોન શું થાય? સ્થાનાંતર, એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. તો કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા, અને જો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો જોડે જોડે શું તેનું દળ એટલે કે તેનું માસ પણ ટ્રાન્સફર થશે. તો એ આપણે આજે જોવાનું છે. ઓકે, તો આ રીતે આપણને બે પદાર્થ આપેલા છે. એક પદાર્થ છે પોલિથીન છે, અને બીજો આપેલો પદાર્થ છે ઊન છે. હવે એવું કહે છે કે બંનેને આપણે શું કરીએ છીએ? તો કે ઘર્ષણ કરાવીએ છીએ, ફ્રિક્શન છે. જે રીતે આપણે શિયાળામાં બે હાથ ઘસીએ, ઉર્જા બને, આપણને બંને હાથ ગરમ થાય. તો એવી રીતે બંનેને ઘર્ષણ કરાયા બાદ ઊનમાંથી પોલિથીનમાં ઇલેક્ટ્રોનનું આપલે થશે. ઇલેક્ટ્રોનની આપલે, ઈ ઉપર માઇનસ સાઇન મતલબ ઇલેક્ટ્રોન, ઈ ઉપર પ્લસ સાઇન મતલબ પ્રોટોન. તો અહીંયા ઇલેક્ટ્રોન જમા થશે, અહીંયા ધન વીજભાર જમા થશે, ઋણ વીજભાર ધન વીજભાર જમા થશે. હવે જે પણ બી વ્યક્તિએ આ ગુજરાતી ભાષા બનાવી છે એને બહુ સરસ રીતે વિચારીને બનાવ્યું છે. આપલે થયું છે એટલે કે પોલિથીને શું કર્યું છે? ઇલેક્ટ્રોનને મેળવ્યા છે, અને આપ્યા છે કોને? ઇલેક્ટ્રોન. ઊન દ્વારા પોલિથીનને ઇલેક્ટ્રોન આપ્યા, અને પોલિથીને ઊન દ્વારા ઇલેક્ટ્રોન મેળવ્યા, એટલે કે આપલે થઈ છે. તો અહીંયા તમને કુલ વિદ્યુત ભાર આપેલો છે, એટલે કે જ્યારે ઊનમાંથી પોલિથીનમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા ત્યારે પોલિથીન ઋણ વીજભારિત થયો તો કેટલો થયો? તો એની વેલ્યુ આપી છે 3 × 10⁻⁷ કુલમ. આટલો પોલિથીન જે છે વીજભારિત થયો, ઋણ વીજભારિત થયો. તો સ્વાધ્યાય નંબર 1.11 છે, એની અંદર પેલો આપણે ફાઇન્ડ કરવાનું છે કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઊનમાંથી પોલિથીનમાં ટ્રાન્સફર થઈ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ક્યાંથી ક્યાં તરફ? તો કે ઊનથી પોલિથીન તરફ. તો n બરાબર થશે q કુલ વીજભાર ભાગ્યા મૂળભૂત વીજભાર. પરંતુ ફોર્મ્યુલા આ રીતે છે કે q બરાબર n × e છે. તો n બરાબર થશે q ભાગ્યા e ઇઝ ઇક્વલ ટુ q ની વેલ્યુ આપણને આપેલી છે 3 × 10⁻⁷ કુલમ ડિવાઇડેડ બાય મૂળભૂત વીજભાર છે. અહીંયા આપણે સમજવાનું માઈનસ, કેમ? ઇલેક્ટ્રોન છે તો અહીંયા પણ બી માઈનસ. ઇલેક્ટ્રોનની વેલ્યુ આપણને ખબર છે, ઇલેક્ટ્રોનનો મૂળભૂત વીજભારનો ભાર. તો અહીંયા આન્સર શું આવશે? 3 / 1.6 × 10⁻⁷ પ્લસ 19 ઇઝ ઇક્વલ ટુ 3 / 1.6. આ કેલ્ક્યુલેશન તમારે કરવાની રહેશે. ઇન્ટુ 10⁻, કેટલા થશે? 12 થાય, પ્લસ 12. તો જુઓ હવે આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા ઊનથી પોલિથીન તરફ. એટલે કે જો આને યાદ રાખવું હોય તો કહેવાય પહેલાના સમયમાં રાત્રિના સમય છે ને જોગનું આવે,
નાના નાના જુગનો આવે કે જેની અંદરથી ચમકદાર લાઇટ આપણને દેખાય. તો જો તમે 10^12 જેટલા જુગનો ભેગા કરો ને તો સૂરજ જેટલો પ્રકાશ આપે. એટલે એવું કહેવાય છે કે जुगनों की महफिल में सूरज जैसी रोशनी हमें मिले. तो મળ્યું ને 10^12 જેટલા આપણને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા મળ્યા. નંબર 2 હવે એવું કહે છે કે શું જે વિદ્યુત ભારની આપલે થઈ ઇલેક્ટ્રોનની આપલે થઈ તો શું તેના દળમાં પણ ફેરફાર થાય? એ પણ બી આપણે જોવાનું છે. તો એના માટે આપણે અહીંયા શોધવાનું છે કે શું દળ એટલે કે માસમાં પણ કઈ ફેરફાર થાય? કંઈક તો ફેરફાર થયો છે એમાં, કારણ કે આના દ્વારા આને કંઈક આપણે આપ્યું છે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન એનું માસ કેટલું હશે? ઇલેક્ટ્રોન ઓફ માસ 9.1 into 10⁻³ કિલોગ્રામ આટલું હશે. તો કેટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ? તો કે 10^12 જેટલા ઇલેક્ટ્રોનની આપલે થઈ. આટલી આપલે થાય તો તેનું m' કહીએ. બરાબર? કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા? તો કે એ શોધવાનું છે આપણે. તો અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો કે શું થશે ભાઈ? 10^12 એક વેલ્યુ આપણે આગળ લખવાની છે. 10^12 ગુણ્યા 9.1 into 10⁻³ થશે અહીંયા કિલોગ્રામ. અહીંયા આપણે બતાવી દઈએ છીએ MEDS. બરાબર? અહીંયા આપણે શું જોયું છે તો કે ભાઈ દળનું ટ્રાન્સફર થયું છે. ક્યાંથી ક્યાં? તો કે પણ બી સેમ ઓનથી પોલિથીન તરફ. તો થશે? તો જવાબમાં આવશે હા થશે. જે રીતે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈએ અથવા તો કોઈ પણ બી પદાર્થ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો સાથે સાથે એનું દળ પણ જાય. ઓકે? તો એ જ રીતે તો અહીંયા એક વેલ્યુ આવશે, મલ્ટીપ્લાય કરો 9.1 જોડે. આ વેલ્યુ છે ને એ લખો 9.1 જોડે મલ્ટીપ્લાય કરો ઇન્ટુ 10^12 -31 કિલોગ્રામ. તો આન્સર કેટલો આવશે? જો એક વેલ્યુ મળી ઇન્ટુ 31 - 12 કેટલા થશે? અહીંયા 19 થાય અને અહીંયા આવશે આન્સર માઇનસમાં આવશે. જો ના ખાવાનું આ રીતે કોઈ ચિંતા નહીં. 31 માંથી 12 11 9 11 માંથી 2 જાય એટલે 9 અહીંયા 2 થશે 2 માંથી 1 જશે એટલે 1 અને સાઈન રાખવાની, મોટાની નિશાની રાખવાની. તો કિલોગ્રામ. તો હવે જો દળમાં કેટલો તફાવત જોવા મળ્યો? તો પહેલા એક ઇલેક્ટ્રોન માટે દળ હતું -31 થયું, -19 થયું એટલે વધ્યું કે ઘટ્યું? વધ્યું. એટલે કે ઊન કરતા હવે પોલિથીનનું વજન શું થશે? થોડું વધશે કે જે આપણને દેખાય નહીં અથવા તો આપણને અનુભવાય નહીં, પરંતુ થોડું ઘણું વધારે તો જોવા મળે છે. અને જેને પણ બી ઇલેક્ટ્રિક ચાર્જ જે છે ને ઇલેક્ટ્રિક ચાર્જ એનું ગુજરાતી શું થાય ખબર છે? વિદ્યુત ભાર. શું થશે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર જેને પણ બી નામ આપ્યું છે ને એને છે ને વિચારીને આપ્યું છે. આ બધું આપણે શોધવાની જરૂર જ ના પડે. દળનું ટ્રાન્સફર થાય. શું નામ છે? વિદ્યુત ભાર. જો વિદ્યુતનું ટ્રાન્સફર થાય તો જોડે જોડે ભારનું પણ ટ્રાન્સફર થાય. કઈક જવાબદારીનું પણ ટ્રાન્સફર થશે. બરાબર છે? ભાર એટલે શું સમજો? કોકને મનનું ભાર હોય, કોકને શરીરનું ભાર હોય, કોકને સંસારનું ભાર હોય, જવાબદારીનું ભાર હોય. તો એ જ રીતે જો તો કોઈ એક સમયે આ ભાર શું થશે? જતો રહેશે અને ખાલી વિદ્યુત રહેશે. એટલે કે દરેક માણસ પર જે પણ ભાર લઈને આવ્યા છે, જે પણ ભાર અત્યારે અનુભવે છે, એ બધો ભાર જતો રહેશે. ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? મારા જેવા હોશિયાર તો ખ્યાલ આવી જશે. પરંતુ આપણે નેગેટિવ વાત નથી કરતા, બરાબર? પરંતુ જેટલું પણ બી જીવીએ સરસ, ઉત્તમ અને શ્રેષ્ઠ જીવીએ. કારણ કે એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી પસાર થતા આયા મનુષ્ય યોનિ મળી છે. એને નિષ્ફળ જવા ન દેશો. ઓકે? તો મહેનત કરતા રહો. થેન્ક યુ.